Standard 6 Mathematics. Today's our new topic is parallel lines. Okay, so let's us look in the table figure number 4.6. The top of the ABCD is a flat. Are you able are you able to see some point on it? Okay, are some intersecting line segment? ઓકે તો એ બી સી ડી છે, બરાબર છે. તો હવે શું છે કે આ જે ટેબલ પરનો જે ઉપરનો ભાગ છે એનો શું છે કે ઉપરનો ભાગ છે ને સપાટ છે, એક પ્લેન છે, બરાબર છે. તો આમાં તમે રેખાખંડો જોઈ શકો છો, લાઇન જોઈ શકો છો, બરાબર. એ લાઇન સેગમેન્ટ એ બી, લાઇન સેગમેન્ટ બી સી, બરાબર છે. ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ બી, ઓકે. એ જ રીતે લાઇન સેગમેન્ટ એ ડી, લાઇન સેગમેન્ટ ડી સી, ઇન્ટરસેક્ટિંગ એક પોઈન્ટ ડી. ઓકે, તો do the line AD and CD intersecting at a line AD and BC. Okay, so line AD and line BC from one such a pair C, can you identify one more such a pair lines on the top of the table? ઓકે, તો લાઇન જે એડી છે અને લાઇન જે બીસી છે તેમાંની એક જોડ છે ટેબલ પરની સપાટી સાથે બીજી સપાટી સાથે શોધી શકાય છે, બરાબર છે. હવે શું છે કે અહીંયા ફૂટપટ્ટીની સ્કેલ જુઓ તો આ લાઇન અને આ લાઇન શું છે, પેરેલલ છે, બરાબર છે. એ જ રીતે આ જે છે આ વિન્ડો છે, તો આ લાઇન અને આ લાઇન શું છે, પેરેલલ. એ જ રીતે આ લાઇન અને આ લાઇન શું છે, પેરેલલ. આ અને આ શું છે, પેરેલલ છે. પછી રેલની લાઇન છે, તો આ અને આ શું છે, એકબીજા સાથે પેરેલલ છે, બરાબર છે. રે, બરાબર છે. નેક્સ્ટ ટોપિક છે રે. હવે બીમ ઓફ લાઇટ ફ્રોમ ધ લાઇટ હાઉસ, એટલે જે દીવદાંડી કહીએ છીએ ને એમાંથી જે કિરણો છૂટે છે એ આ છે. ફરી ધ રે ઓફ લાઇટ ફ્રોમ અ ટોર્ચ, જે ટોર્ચ છે એમાંથી લાઇટ આ રીતે છૂટે. સન રે, તો સૂર્યમાંથી આ જે કિરણો છે આ રીતે છૂટે છે, બરાબર છે. હવે જુઓ કે some following model of a ray. A ray is a portion of a line. It start at one end called a starting point or initial point and goes endlessly in a one direction. Okay, તો આ જે B જે છે, સોરી A જે છે આ શું છે, સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓર ઇનિશિયલ પોઈન્ટ, બરાબર છે. અહીંયાથી સ્ટાર્ટ કરીને પી સુધી, તો અહીંયા સુધી છે એ વન સાઈડ છે ને ઇન્ફિનિટિવ સુધી જાય છે, એક્સટેન્ડ કરેલી છે, એન્ડલેસ એક્સટેન્ડ કરેલી છે. જે આપણી લાઇન હોય છે એ બોથ સાઈડ શું હોય છે કે એક્સટેન્ડ કરેલી હોય છે, એન્ડલેસ, બરાબર છે. લાઇન સેગમેન્ટ હોય છે, લાઇન સેગમેન્ટ, બરાબર છે. એની જે ડિરેક્શન હોય છે, એનું મેઝરમેન્ટ હોય છે, ડિફાઇનેટ હોય છે, નિશ્ચિત હોય છે, બરાબર છે. હવે જો એને હાઉ કેન યુ રાઇટ, ડિનોટેડ કેવી રીતે કરી શકાય? રે એપી, ઓકે. થિંક, ડિસ્કસ એન્ડ રાઇટ. ઓકે, શું કરવાનું છે? વિચારવાનું, ચર્ચવાનું, લખવાનું છે, બરાબર છે. હવે શું છે કે ઇફ PQ ઇઝ અ રે, બરાબર છે, તો વોટ ઇઝ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ? હવે PQ શું છે કે રે છે, તો એનું સ્ટાર્ટિંગ પોઈન્ટ કયું હશે? P હશે. વેર ડઝ ધ ક્યુ પોઈન્ટ લાઇઝ ઓન અ રે? ઓકે, તો ક્યુ પોઈન્ટ કઈ લાઇઝ થશે? ઓન ધ રે ઓફ ક્યુ. કેન વી સે ક્યુ ઇઝ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ ધીસ રે? નો, ક્યુ ઇઝ નોટ અ સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ અ રે. ઓકે, તો નાવ ધ ફિગર ઓ એ છે, અહીંયા ફિગર ઓ એ છે, બરાબર છે, રે. તો it start O and passes through the point A. ઓકે, તો શું છે કે અહીંયા શું છે કે સ્ટાર્ટ ઓથી થાય છે અને પાસીસ એમાંથી થાય છે. હવે શું છે, કેન યુ ઓલ્સો નેમ ઓબી, રે ઓબી? વાય? તો અહીંયા શું છે કે આપણે અહીંયા ઓબી જે છે, રે ઓબી, આનું નામ આપી શકીએ છીએ, બરાબર છે. અને ઓ અને ઓબી સરખા છે. કેન રાઇટ ઓ એ as a u, y or y not. ઓકે,
તો આમાં શું છે કે આ જે રે છે ને ઓ એ છે ને આપણે એ રીતે લખી શકીએ છીએ, પણ ઓ એ આપણે એવું લખી શકતા નથી, કારણ કે ડિરેક્શન કેવું છે કે એનું ડિરેક્શન છે એની અપોઝિટ સાઈડ છે. અને રે જ્યારે વાત રેની કરવામાં આવે તો રેનું જે ડાયરેક્શન હોય છે એ ફાઇનાઇટ હોય છે, કે નક્કી જ હોય છે, બરાબર છે. તો 4.1 છે એક્સરસાઇઝ, એ તમને સેન્ડ કરી દેવામાં આવશે, બરાબર છે. તો નેક્સ્ટ ટોપિક છે આપણો કર્વ, બરાબર છે. તો એ કર્વમાં શું છે કે એક વક્ર છે, બરાબર. વોટ ઇઝ ધ મીન ઓફ ધ કર્વ ગુજરાતીમાં મને વક્ર કહીએ છીએ, બરાબર છે. હેવ યુ એવર ટેકન અ પીસ ઓફ અ પેપર એન્ડ જસ્ટ ડૂડલ the picture of your result you are holding are called curves. ઓકે, તો આપણે શું કરવાનું છે, આપણે કાગળનો ટુકડો લેવાનો છે, બરાબર. હવે એના જુદા જુદા આકાર બનાવવાના છે. હવે ચિત્રમાં વળેલા આકારને વક્ર કહેવામાં આવે છે, કર્વ કહેવામાં આવે છે. જો અહીંયાથી લીધું આમ કર્યું છે, આ 1 છે, પછી આમ કર્યું છે, આમ કર્યું છે, પછી આ રીતે કર્યું છે, આ રીતે કર્યું છે, ઓકે, પછી આ રીતે કર્યું છે, આ રીતે કર્યું છે, આ રીતે આમ કર્યું છે, બરાબર છે. તો અહીંયા શું છે કે 1 2 3 4 5 6 જે છે ને એ કર્વ છે. આ જે છે એ કર્વ નથી, બરાબર. ધીસ ઇઝ નોટ અ એક્ઝામ્પલ ઓફ અ કર્વ. ઓકે, તો ફિગર નંબર 4.11 છે, બરાબર. ધીસ ઇઝ આ રીતે છે, અને સેકન્ડ વન છે આ રીતે, આ બરાબર છે. તો ધ ફર્સ્ટ ફિગર 4.11 ઇઝ એન ઓપન કર્વ. આ શું છે, ઓપન કર્વ છે. એન્ડ ધીસ ઇઝ અ ક્લોઝ કર્વ. શું છે, ક્લોઝ કર્વ. ઓકે, પોઝિશન ઇન અ ફિગર. ઓકે, તો અહીંયા શું છે, આ એક કર્વ છે, એની અંદર આ બી છે ડિનોટ કરે છે, અને એ છે ઇનસાઇડ કરેલું છે. તો શું છે, ઇન્ટિરિયર ઓફ શું છે કે વક્રનો અંદરનો ભાગ છે, ઇન્ટિરિયર ઓફ અ કર્વ. તો આ ધીસ પોર્શન ઇઝ કોલ્ડ ઇન્ટિરિયર ઓફ અ કર્વ. બાઉન્ડ્રી ઓન ધ કર્વ, ધીસ ઇઝ કોલ્ડ બાઉન્ડ્રી ઓફ વર્ક એટ એક્સટિરિયર ઓફ ધ કર્વ. આ જે છે એ શું છે, એક્સટિરિયર પોઈન્ટ છે, બરાબર છે. પોલિકોનલ્સ એટલે બહુકોણ, બરાબર છે. હવે પોલિકોન બહુકોણનો અર્થ શું થાય કે એક કરતાં વધારે ખૂણા હોય ને એને પોલિકોન કહેવાય, બરાબર છે. લાઇન છે ઇટ ઇઝ નોટ અ પોલિકોન. રે છે ઇટ ઇઝ નોટ પોલિકોન. લાઇન સેગમેન્ટ ઇઝ નોટ અ એક્ઝામ્પલ ઓફ અ પોલિકોન. બટ યુ કેન ક્લિયરલી say that 1 2 3 4 5 1 2 3 4 5 this is a pentagon and it has a 5 angles, so it is called a polygon. 1 2 3 this is a triangle, these are a triangle. 1 2 3 4 5 6 you can see it is a more than one angle, so it is called a polygon. Okay, so તો અહીંયા તમે જોઈ શકો છો એક કરતાં વધારે પ્રકારના જે બહુકોણ છે, બરાબર છે. હવે શું છે કે ફિગર 1 2 અને 3 છે, 1 2 and 3 and 4 this is the 4 are special because they are made of entirely of a line segment. ઓકે, તો આ શું છે કે આ જે છે એ વિશિષ્ટ પ્રકારના છે, કારણ કે સંપૂર્ણ રીતે રેખાખંડોના જ બનેલા છે, બરાબર છે. બટ આઉટ ઓફ ધીસ 1 2 and 3 4 are also simple closed curve of they are called polygonals, બરાબર છે. તો આ શું છે, એક પ્રકારના સિમ્પલ કર્વ છે, બરાબર છે, અને પોલિકોન્સ બહુકોણ કહેવામાં આવે છે. ઓકે, સાઇડ વર્ટેક્સિસ એન્ડ ડાયાગોનલ્સ. ઓકે, તો હવે શું છે કે નાઉ વી હેવ ટુ લર્ન અબાઉટ વર્ટાઇસિસ, સાઇડ, વર્ટિકલ, સાઇડ, વર્ટિકલ and diagonal. Sides that means કે બાજુઓ, વર્ટાઇસિસ that means શિરોબિંદુ, ડાયાગોનલ્સ that means કે કર્વ, બરાબર છે. તો અહીંયા શું છે, આ જોવાનું છે, બરાબર. આ શું કે 5 મેચ બોક્સ કરીને પેન્ટાગોન્સ બનાવેલો છે, બરાબર છે. તો એ નામ છે A B C D E, બરાબર. ધીસ ઇઝ કોલ્ડ વર્ટાઇસિસ ઓફ A B C D. ઓકે,
So and it has a 5 side: AB, CB, DC, and EC and AE. Okay. Okay. So say कि AC, BD, and EE and EC, AD are diagonal of pentagons. Okay. So here is exercise 4.2, and we have to name it whether it is a simple closed curve or open curve. Okay. So clearly we can say that this and this is closed curve, this and this is open curve. Okay. So we had completed today 3 points. Okay, in this lecture this is required terms. Okay. So okay, in this pentagon these are the sides 1, 2, 3, 4 and 5 sides. Okay, this meeting point of a pair of a side is called a vertex. Okay, this is called a vertex, and this is called a D. Is a vertices, E is a vertices, A is a vertices, B is a vertices, and C is vertices. Okay, so vertex and side is called. Okay, side A and AD meet at a E. So E is a vertex of a polygon. Okay, so AE and DE meet at a point E. So E is called a vertices. Same here BC and DC. So C is called a vertices of it. So it's called adjacent side of C. Okay. So today we will learn. We have learned parallel lines, ray. एक्सरसाइज नंबर 4.1 જે તમને એક્સરસાઇઝ સેન્ડ કરવામાં આવશે, બરાબર છે. દેન આફ્ટર સિમ્પલ કર્વ, ક્લોઝ કર્વ, પોઝિશન ઇન અ ફિગર, ઇન્ટિરિયર પોઈન્ટ, exterior point, and a boundary, polygonals. Okay, and side, vertices, and diagonals. Okay, so that's all for this day. Thank you very much.